આઠના દીકરાઓના નામ બોલું તો સમા અમીન, સોઢા મામદ જાવેદ, પટેલ મનીષ, નાકરાણી મેહુલ, સોઢા રિજવાન અને સમેજા સાજીદે ભાગ લીધો હતો. એકવાર જોરદાર તાળીઓ આ બધા બાળકો માટે. આજે જે આપણું છે કાલે એ હશે કોઈ બીજાનું. ખુલ્લા હાથ કર્યા છે તો મુઠ્ઠીના હવે વાળજો. શું લાવ્યા અને શું લઈને જવું છે અહીંથી કોઈની યાદોનો હિસ્સો બની ને નામ કમાજો. જગત જીત્યું છતાં ના માન ના અભિમાન, કર્ણની જેમ અર્પણ કાજે હાથ ખુલ્લા રાખજો. મને કહેતા ગર્વ થાય છે કે આપણે ઝીંઝાઈ ગામમાં દાતાશ્રીઓની સંખ્યા બહોળા પ્રમાણમાં જોઈ શકાય છે. આજે આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ગામ લોકોએ પણ સહયોગ આપ્યો છે, ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી, અને બહારથી પધારેલા મહેમાનોએ પણ બાળકોને ઇનામ આપવાનું નક્કી કર્યું છે. તો પહેલે હું ગામ લોકોના નામ બોલીશ કે જેમણે ફાળો લખાવ્યો છે શાળા માટે. તો 500 રૂપિયા કાનજી વીરજી ધોળુ, 500 પુરુષોત્તમ દેવજી પોકાર, 500 રૂપિયા દામોદર પ્રેમજી લીંબાણી, 500 રૂપિયા ડોક્ટર રમેશ નાનજી લીંબાણી, 500 રૂપિયા માવજી કાનજી દિવાણી, 100 રૂપિયા વિશ્રામ વીરજી જંબુવાણી, 200 રૂપિયા મંજીભાઈ નથુભાઈ લીંબાણી, 500 રૂપિયા મૂળજી કરસન ધોળુ, 100 રૂપિયા વિશ્રામ ખેતાભાઈ લીંબાણી, 200 રૂપિયા દામજી રતનસિંહ જંબુવાણી, 100 રૂપિયા નારાયણભાઈ વીરજી જંબુવાણી, 100 રૂપિયા ધનજી વેલજી ભાવાણી, 500 રૂપિયા તુલસીદાસ પ્રેમજી લીંબાણી, 100 રૂપિયા કાંતિભાઈ મગનભાઈ દિવાણી, 100 રૂપિયા ભાણજી સોમજી દિવાણી, 100 રૂપિયા અખઈ કરમસિંહ ભાવાણી, 200 રૂપિયા મુકેશ ગોવિંદભાઈ લીંબાણી, 100 રૂપિયા મેઘજી કાનજી દિવાણી, 100 રૂપિયા જયંતિલાલ વિશ્રામ લીંબાણી, 200 રૂપિયા જાડેજા નોંગુબા રતુબા મુરુ, 100 રૂપિયા કેશવલાલ વેલજી ભાવાણી, 200 રૂપિયા મોહનલાલ મંજી લીંબાણી, 500 રૂપિયા ડાયાલાલ પ્રેમજી લીંબાણી, 100 રૂપિયા કાદર અદરેમાન સોઢા, 200 રૂપિયા જયંતિલાલ ખેતાભાઈ જંબુવાણી, 200 રૂપિયા ચંદુભાઈ ખીમજી જંબુવાણી, 500 રૂપિયા મંજીભાઈ દેવસિંહ ભાવાણી, 100 રૂપિયા પ્રહલાદભાઈ ગોવિંદ કાલરિયા, 200 રૂપિયા અમરતભાઈ રામજી દિવાણી, 200 રૂપિયા શિવજી મેઘજી નાકરાણી, 100 રૂપિયા પુરુષોત્તમ મેઘજી નાકરાણી, 200 રૂપિયા શિવગણ હંસરાજ પોકાર, 500 રૂપિયા મંજુનાથ વાલજી રૂડાણી, 100 રૂપિયા હીરાલાલ જેઠાભાઈ દિવાણી, 500 રૂપિયા ગોવિંદ નાનજી દિવાણી, 200 રૂપિયા વિશ્રામ વેલજી ભાવાણી, 200 રૂપિયા લખમસિંહ રતનસિંહ લીંબાણી, 100 રૂપિયા હરદાસભાઈ મગનભાઈ દિવાણી, 400 રૂપિયા સ્વ નરસિંહભાઈ દેવસીભાઈ ધોળુ, 100 રૂપિયા રમેશભાઈ મહારાજ, 200 રૂપિયા સ્વ હીરાલાલ અબજી દિવાણી, 100 રૂપિયા સ્વ વસંતભાઈ ખેતાભાઈ જંબુવાણી, 100 રૂપિયા લાંગા મામદ વેલા, 100 રૂપિયા સોઢા રફીક જુસફ બાળકો, 50 રૂપિયા સોઢા સાલેમ અહમદ, 50 રૂપિયા ઠોડિયા અબ્દુલભાઈ પેનુભાઈ, 50 રૂપિયા અબડા અલી અકબર ઈશા, 50 રૂપિયા હિંગોરજા ફકીર મામદ મીઠુ, 50 રૂપિયા ગજણ ઈસાક, 100 રૂપિયા મંજી મેઘજી નાકરાણી, 500 રૂપિયા શામજી હંસરાજ લીંબાણી, 50 રૂપિયા ઈસાક સલેમાન બજાણિયા, 50 રૂપિયા કાસમ દાઉદ સોઢા, 100 રૂપિયા રમેશ મેઘજી નાકરાણી, 100 રૂપિયા રામ ભરોસે, 50 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા ભારતીબેન હીરાલાલ દિવાણી, 100 રૂપિયા રાધિકાબેન જયંતિલાલ લીંબાણી, 100 રૂપિયા નૂર મહમદ જુસફ સોઢા, 100 રૂપિયા ગફૂર હુસૈન સોઢા, 50 રૂપિયા ખલીફા સફી મહમદ આમદ, 50 રૂપિયા હિંગોજા હસન રમજાન, 100 રૂપિયા સોઢા ફકીર મહમદ રમજાન, 50 રૂપિયા સોઢા દાઉદ રમજાન, 100 રૂપિયા સોઢા અલા બચાયા ઇસ્માઇલ, 100 રૂપિયા સોઢા સિકંદર રમજાન, 200 રૂપિયા સોઢા જુસફ કેસર. આપ સૌનો ફરીથી ઝીંઝાઈ શાળા પરિવાર દિલથી હાર્દિક આભાર માને છે. એકવાર જોરદાર તાળીઓ આ બધા દાતાશ્રીઓ માટે. તો આજે બહારથી પધારેલા મહેમાનો છે જે દાતાશ્રીઓ કે જે બાળકોને શૈક્ષણિક કીટ આપવા માંગે છે, તો એ દાતાશ્રીઓના નામ બોલીશ. અમે પણ શાળા પરિવાર વતી એમનું ફૂલ નહીં તો ફૂલથી પાંખડીથી સન્માન કરવા ઈચ્છીએ છીએ. તો જેમના નામ બોલું તે પધારે
અમે એમનું સન્માન કરવા ઈચ્છીએ છીએ. તો ઇનામના દાતાશ્રી પહેલા છે પ્રવીણભાઈ વીરજી ધોળુ, મુંબઈ. બધા જોરદાર તાળીઓથી વધાવી લેજો. ડોક્ટર રમેશ નાનજી લીંબાણી, દાવણગીરી. મહેન્દ્રભાઈ દેવજી પોકાર, દાવણગીરી. પુરુષોત્તમ દેવજી પોકાર, દાવણગીરી. દામોદર પ્રેમજી લીંબાણી, દાવણગીરી. માવજી દાયા દિવાણી, નાસિક. સ્વ અખઈ કરમસિંહ ભાવાણી, રામનગરા. મંજી નથુ લીંબાડી, ઇચલ કરંચી અને એક રામ ભરોસે. આશીષભાઈને વિનંતી કરીશ કે તેઓ શ્રીનું સન્માન કરશે. પ્રફુલભાઈ, આશીષભાઈ વારા ફરતી આપણે સન્માન કરીએ.
मुखडा मलकावता सौने असावता, मुखडा मलकावता सौने असावता. निशाळे जाता गीत नवा गाता, निशाळे जाता गीत नवा गाता. Thank you.
देखो इन्हें ये है ओस की बूंदे, पत्तों की गोद में आसमां से कूदे, अंगड़ाई ले फिर करवट बदल कर, नाजुक से मोती हंस दे फिसल कर, खो न जाए ये तारे ज़मीं पर। ये तो है सर्दी में धूप की किरणें, उतरे जो आंगन को सुनहरा सा करने, मन के अंधेरों को रोशन सा कर दे, ठिठुरती हथेली की रंगत बदल दे, खो न जाए ये तारे ज़मीं पर। ધોરણ સુધી અને 6 થી 8 ની અલગ અલગ કીટ છે. એમાં જે બાલવાટિકી થી 5 ની અંદર આ એક પાઉચ છે, એની અંદર સંચો, રબર, 2 પેન્સિલ છે, એક ફૂટપટ્ટી છે અને એક કલર છે. આ વસ્તુ બાલવાટિકાથી 5 ધોરણ સુધી છે અંદર. પછી 6 થી 8 ની અંદર જે કીટ છે એની અંદર પેન્સિલ, રબર, સંચો, ફૂટપટ્ટી કીટ છે અને એક પેન છે અને એક વ્હાઇટનર છે. ત્યાં ભૂલ પડે તો આ મોટા છોકરાઓને કામની વસ્તુ છે એટલે આપણે એમને અલગ કીટ આપી છે. તો દાતાઓને ફરીથી ખૂબ ખૂબ આભાર. ये तो आशा की लहर है, ये तो ચલો હવે હજી પણ એક આપણા દાદા છે સાઉન્ડ સિસ્ટમ. બરાબર, સાઉન્ડ સિસ્ટમ ન હોય તો પ્રોગ્રામ અધૂરો લાગે. તો દર વખતે નાના મોટા દરેક કાર્યક્રમમાં આપણને સાઉન્ડ સિસ્ટમની સેવા આપે છે એવા પરેશભાઈ પટેલને હું બોલાવીશ અને એમનું ફૂલ નહીં તો ફૂલની કાંકરીથી પણ આપણે એમનું સન્માન કરીશું. પરેશભાઈ પટેલ જેમનું સન્માન કરશે આપણા શિક્ષક સ્ટાફ આશિષભાઈ પંચાલ. જોરદાર તાળીઓ. એની તમામ ટીમનો ખૂબ ખૂબ આભાર. એમની સાથે સહયોગમાં રહેશે ભરતભાઈ, સિકંદરભાઈ, મજીદભાઈ, તમામનો ખૂબ ખૂબ આભાર શાળા પરિવાર વતી. देखो रातों के सीने पे ये तो झिलमिल किसी लौ से उगे हैं, ये तो अंबिया की खुशबू है बागों से बह એક चले. ભોજનના પણ દાતા હતા. બરાબર, એમને સામેથી કીધું હતું કે આજે બાળકોને તિથિ ભોજન કરાવવાનું છે, પણ અમુક સંજોગોના કારણે આપણે કેન્સલ કર્યું છે અને નેક્સ્ટ ટાઈમ આપણે તેમનો તિથિ ભોજનનો કાર્યક્રમ રાખેલો છે. એવા આપણા છે વિશ્રામ બાપા. વિશ્રામ બાપાનો ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ ટાઈમ આપણે બાળકોને તો અહીંયા આવો અને સન્માન લઈ લો. વિશ્રામ બાપા આવો. दिल की दुआएं खो न जाए ये तारे ज़मीं पर. कभी बातें
जैसे दादी नानी, कभी चमके जैसे मम्मम पानी, कभी बन जाए बोले सवालों की झड़ी। તો આપણી સમક્ષ ડોક્ટર રમેશભાઈ પણ કંઈક પ્રોગ્રામને અંતર્ગત કંઈ કહેવા માંગે છે, તો હું એમને વિનંતી કરીશ કે આ કાર્યક્રમ અંતર્ગત બે શબ્દો રજૂ કરે. આપણે સૌ એમને શાંતિથી સાંભળીએ. બોલો ભારત માતા કી વંદે. આ બધાને બોલવાનું હાથ ઊંચો કરી. આટલા જેટલા બી આપણે બેઠા છીએ અને બધાનો અવાજ આવો ખપે ને હાથ ઊંચો થયો ખપે. બોલો ફરીથી બોલો ભારત માતા કી વંદે વંદે વંદે. ધન્યવાદ. આજે 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ. લગભગ તો બાળકો બધા જાણતા હશે કે આ સ્વતંત્ર દિવસ આપણે શા માટે ઉજવી રહ્યા. બધા જાણો રહ્યા ને? બાળકોને પૂછ્યું રહ્યો મારો પ્રશ્ન એ સ્વતંત્ર દિવસ શા માટે ઉજવાય રહ્યો તમને ખ્યાલ છે? જવાબ કોઈ નથી દેતા મેડમ? સ્વતંત્ર દિવસ આપણે શા માટે ઉજવી રહ્યા મારો પ્રશ્ન એક પણ આપણે આ કાર્યક્રમ શા માટે સ્વતંત્ર દિવસ 15મી ઓગસ્ટ શા માટે આપણે ઉજવણી કરીએ છીએ એ પૂછે છે. જવાબ આપો. હા, ઠીક. તો આપણે આજથી 79 એટલે 79 વર્ષ પહેલા આપણે સ્વતંત્રતા મળી. જે ઇંગ્લેન્ડ એટલે બહારના દેશના અંદરમાં આપણે હતા, ઇંગ્લેન્ડના અંદરમાં હતા, તો આપણે તે વખતે સ્વતંત્ર થયા. તો આ દિવસ આપણે સ્વતંત્રનો છે. ભારતને આઝાદી આ દિવસે મળેલી છે. અને તે પછી બીજો આપણો દેશનો કાર્યક્રમ આપણે ઉજવી રહ્યા 26મી જાન્યુઆરી. એને શું કહેવાય? એની બડી 26મી જાન્યુઆરી આપણે ઉજવીએ એ દિવસને શું કહેવાય? હા હા, એટલે એને કહેવાય ગણતંત્ર દિવસ. તેમાં તે દિવસે શું થયું હોય ખબર હે? આપણે સંવિધાન જે આંબેડકર બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાનની રચના કરી અને એ સંવિધાનને આપણા દેશ માટે ખુલ્લું મૂકવામાં આવ્યો કે આવી રીતે આપણે દેશને ચલાવવાનું હોય. તો આ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. 15મી ઓગસ્ટમાં આપણે સ્વતંત્ર થયા અને 26મી જાન્યુઆરીનો આપણો ગણતંત્ર એનો દિવસ કહેવાય. હવે આજે આ સ્કૂલમાં જે બાળકોએ ઇનામ લીધા, હું પણ આ એક સ્કૂલનો વિદ્યાર્થી હું. આ 1960 ની આજુબાજુ આ સ્કૂલમાં અમે ભણેલા. અમારું આત્મા કહો કે જે કહો એ ટાઈમમાં મને એક પેન્સિલ મળતી, પેન મળતી તો કેટલી રાજી થતા. તો એ હિસાબે હું હમણાં જ્યાંથી આવું રહ્યો ત્યાં સુધી અમારો એ જ પ્રયાસ રહ્યો કે આપણે બાળકોને ખુશ કરવા. અને આ જમીનની આ સ્કૂલની તાકાત કેટલી છે ખબર? આ સ્કૂલની અંદર લગભગ આપણે ઝીંઝાય ગામ જે છે એજ્યુકેટેડ, આપણા નખત્રાણા તાલુકામાં વધારેમાં વધારે એજ્યુકેટેડ ગામ ઝીંઝાય. આજે રેકોર્ડ છે. અને ઘણાને ખબર નથી કે ઝીંઝાય આવ્યો કેમ. હમણાં હું ટ્રેનમાં આવતો હતો ત્યાં એક ભાઈ મને પૂછ્યું કે મને ખબર છે કે ઝીંઝાય, પણ મને ખબર નથી કે ઝીંઝાય ક્યાં આવ્યો. અને હું જાણું રહ્યો કે ઝીંઝાયની અંદર ઘણા બધા ડૉક્ટરો હોય. આ એક ખુશીની વાત છે. ભલે હું એક ભણ્યો, મારા દીકરાઓ નથી ભણ્યા, પણ છતાંય આ જે અહીંયાથી મને પ્રેરણા મળી છે ને આ સ્કૂલની અંદરથી, એ પ્રેરણાને આપણે એક મજબૂત પાયો સમજાય. તો આ સ્કૂલ આ જમીનની એક પ્રેરણા છે. આજે આપણે ઝીંઝાયની અંદર મારા હિસાબથી 9 થી 10 જણા ડૉક્ટરો હોય. આ એક ગૌરવની વાત છે. એવા એન્જિનિયરો હશે, સીએ થયેલા હશે, બધી માસ્ટર ડિગ્રીમાં છે, સારા પોસ્ટમાં છે. તો આ ઝીંઝાયની તાકાત કહેવાય. તો હું આ બાળકોને એ જ ભલામણ દેવા માગું છું કે તમારે કોઈ દિવસ નીચું ના સમજવાનું. આ જમીનની, આ ભૂમિની એટલી તાકાત છે કે તમે ક્યાંય બી જઈ શકો છો. ISI થવાનું, દિવ્યા, હા એ થવાનું. આટલા નાનકડા ડાક્ટરો એ રહેવા દેવાનું. એ સપનું મોટું જવાનું. જો આપણે સપનું મોટું જોઈશું તો આપણે ભવિષ્યમાં સાકાર થશું. તો આ એક ધ્યાનમાં રાખજો, સારું ભણજો, આગળ આવજો. અને આ ગામનું નામ કોઈ દિવસ ભૂપટનું નીચું ન થાય એની ખાસ ધ્યાન રાખજો. ખૂબ ખૂબ ધન્યવાદ. ઘણો ટાઈમ ન લેતા મને જે આ મોકો દીધો 2 શબ્દ બોલવા માટે.
એટલે અમારા અંગતની વાત છે, કારણ કે આ 60 વર્ષ પહેલાંની વાત છે. ભલે આ સ્કૂલ નહોતી, બીજી હતી, પણ ગામ તો એ જ અને સ્કૂલનું નામ પણ એ જ અને મારું સ્કૂલની અંદર એ ટાઈમમાં નામ પણ છે, જોઈ લેજો. ઓકે, ધન્યવાદ. પણ કોઈને આ મંચ ઉપર આવી અને 2 શબ્દો કાર્યક્રમ અંતર્ગત રજૂ કરવા હોય તો આવી શકો છો. કોઈ પણ ગ્રામજનોમાંથી કે બહાર પધારેલા મહેમાનોમાંથી. ભારત માતા કી જય હિન્દ. હમણાં આપણી શાળામાં થોડાક દિવસ પહેલાં આપણે મીટિંગ રાખવામાં આવી હતી. એનામાં આપણે રજૂ કર્યું હતું કે આપણી શાળામાં છોકરાઓ ભણે છે એના માટે અગત્ય બહુ ઓછી થતી જતી હતી. પણ અમારા સરપંચ શ્રી તુલસી બાપા બધા ભેગા થઈ કરીને નખત્રાણા કમિટીમાં ગયા હતા ને ત્યાં 11મા ધોરણની જે અગવડ પડતી હતી ચાલુ કરી કેવી હાઈસ્કૂલમાં. તો મારી એટલી વિનંતી છે કે વાલીગણોને કે હવે તમારા છોકરાઓને તમે ઘરે ના બેસાડો ને તમે ભણવા મૂકો તો આગળ પ્રગતિ આપણા ગામની થાય. તે માટે ખૂબ ખૂબ બધા આભાર. ખૂબ ખૂબ આભાર. આપણા ગ્રામજનો એક પણ બાળક અભ્યાસથી વંચિત ન રહે તે એવા પ્રયત્નો સતત આપણા રહેતા હોય છે અને આપણા એસએમસી સભ્યો પણ એ પ્રયત્નશીલ રહે જ છે એના માટે. તો તમામનો હું જીંજા શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું. તમે સૌ અમારા આમંત્રણને માન આપી તમે અહીં પધાર્યા એ દિલથી હું શાળા પરિવાર વતી આપ સૌનો હાર્દિક અભિનંદન પાઠવું છું, આભાર માનું છું. અહીં આપણે આ કાર્યક્રમ પૂરો જાહેર કરીએ છીએ. અને એક વાત, 2 મિનિટ, શકીલ કાકા તરફથી પણ બાળકોને ચોકલેટ અર્પણ કરવામાં આવી છે પ્રસાદી રૂપે. તો એમના માટે પણ એક વાર જોરદાર તાળી. એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને એક રામ ભરોસે ચોકલેટના 2 પેકેટ પણ મને મળ્યા છે કે આ બાળકોને આપજો. તો એમનો પણ હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું શાળા પરિવાર વતી. એકવાર આખા કાર્યક્રમ